પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેના પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ પુષ્ટિ મહારસ દેના શ્રી વલ્લભ હરિ પાવયતિ મુખ રૂપ સમર્પિત હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે એ જીએની સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે એ જી મને ઝીણો 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 હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે નિજ નયનથી નિરાખતા ત્યાં તો વાલો લાગે દૂર ઓહમ સોહમ નાચી પીએ એને ગોતી લેજો નૂર ગોતી લેજો નૂર ભીતો ઝીણી ત્યાં તો ભીતો ઝીણી ઝીણી ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે એ જી પાછળ નથી પાછળ નથી ચર્ચા કરાવી દીધી श्री बिल्व मंगलाचार्य
वल्लभादेसाठी हॅलो रहिए ध्यान लाइन के रहिए ध्यान सदा इनके पद पातक मोर लगे रसिका यह निरधार निगम रसिका यह निरधार निगम गते साधन योर नहेन प्रगटे पुष्टि महारस देना रसिका Oh
हुकुम जन करत निरंतर जो हुकुम जन करत निरंतर ताते डर पद हे अवतार सुमिरत हो निहाल सुमिरत हो निहाल सुमिरत हो निहाल जगत में श्री मुनि परम कृपाल जगत में जगत जो हुकुम जो हुकुम जन करत निरंतर ताते डर पद हे यमकार
कृपाल जगत में जगत श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभ राय प्यारे की जय। सकल गोपी जन चिरजियो कोटि बरी सो श्री कृष्णलाल प्यारे की जय, श्री हरिराय प्यारे की जय, श्री वल्लभलाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभराय प्यारे की जय। मनोरथी આજના ગરદણી 1101 રૂપિયો આપી અને જમનાપાન કરાવે છે। બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી की जय, श्री वल्लभराय प्यारे की। यह प्रसाद हूँ पाऊं तुम्हारे निगाह रहो निस्वार, तुम्हारे निगाह रहो निस्वार। राम कृष्ण गुण गावो यमुना जी, यह प्रसाद मजन करू विमल जल पाऊं, चिंता कलेश बहाऊं। मजन करू विमल जल पावन, चिंता कलेश बहाऊं। तिहारी कृपा ते भानु की तरिया, तिहारी कृपा ते भानु की तरिया। हरि पद प्रीत, हरि पद प्रीत,
पद्मन संग विसरा विनती करो विनती करो यह वर मागू पद्मन संग विसरा विनती करो यह वर मागो पद्मन संग विसरा परमानंद प्रभु सब सुख दाता मदन गोपाल मदन गोपाल लड़ाओ यमुना जी यह प्रसाद उपा परमानंद प्रभु सब सुख दाता परमानंद प्रभु सब सुख दाता मदन गोपाल लटाओ यमुना जी यह प्रसाद यह प्रसाद श्री यमुना जी यह प्रसाद यह प्रसाद यह प्रसाद દાખલા તરીકે બે સાથે હોય તો તમને રહેશે ને હે
दोलांशनाट्यम उत्तुंग रक्त विलसन नखचक्रवाल ज्योत्स्ना विदाहत हृदयांधकारम नमो नमस्ते स्पृशभाय सात्वतां विदूर काष्ठाय मुक्तयोगिनां निरस्त साम्यातिशयेन राधसा स्वधामये ब्रह्मनिरंस्यते नमः। आदौ श्री पुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यं मुनिं कृष्णं व्यासगुरुं शुकं तदनु विष्णुस्वामिनं द्राविडं तच्छिष्यं ह्यदेवमङ्गलमहं वन्दे महायोगिनं श्रीमद्वल्लभनामधाम च भजे स्मत्सम्प्रदायाधिपं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां अशेषदोषदहनं मस्तके भाजिताम्। सर्वप्रथम श्री मदन मोहन प्रभुना युगल चरणारविंदમાં દંડવત પ્રણામ। અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી તથા પ્રભુચરણ શ્રી ગુસાઈજીના ચરણોમાં દંડવત પ્રણામ। આજના મનોરથી પરમ ભગવતી બાઉભાઈ ભવનભાઈ તાળા હરેડીવાળા તેમજ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી ઉત્સવ સમિતિના પ્રમુખ અમારા પરમ ભગવતી મનસુખભાઈ સાવલિયા, ઉપસ્થિત આમંત્રિત સર્વે વૈષ્ણવજનો, ભાઈઓ બહેનો, બાળકો, हेलो वातो ना करो। परम आनंदનો વિષય છે આજે સુંદર મનોરથ અને ખાસ કરીને માલાભિરામની મોટી ઉત્સવ। अपना श्री आचार्य चरण श्री महाप्रभु जी अत्यंत सरल मार्ग पुष्टि मार्ग वैष्णवना हितार्थे आपे प्रकट थईने पुष्टि जीवों ने शरणी लेवा आपने प्रकट કર્યો અને આ 550 વર્ષની પરંપરામાં અનેક મહાન વૈષ્ણવો અને તેનું અનુકરણ કરવાવાળા શ્રેષ્ઠ વૈષ્ણવો હમણાં સુધી થયા। આજની કલિકાળની સ્થિતિ એવી છે કે લૌકિક કમાઈ અને વ્યાવૃત્તિ એમાં માત્ર વૈષ્ણવનું પ્રત્યેકનું એટલું ચિત્ત વધારે ઊંડું ઉતરી ગયું છે કે વૈષ્ણવ તરીકે બ્રહ્મ સંબંધ પછી જે પ્રભુનું નામ લેવું, શ્રી ઠાકોરજીની સેવા કરવી, આ બધું કરવા વાળા વૈષ્ણવો ધીમે ધીમે ઘટતા જાય છે। પરિણામમાં શું થાય છે? જેમ ઠંડીના ટાઈમમાં તાપણું તમે કર્યું હોય, જેટલા નજદીક બેસો એટલી ઠંડ ભાગે, અગ્નિથી જેટલા દૂર થાવ એટલી ઠંડી લાગે। પ્રભુમાં મન ક્યારે ચોંટે તે તો બરાબર એમનું નામ લ્યો તો
ને કે બરાબર રોજ એમના સામે બેસતો હતો. બાકી મનુષ્ય માત્ર પોતાની વ્યાવૃત્તિમાં જ પડ્યો રહે. વ્યાવૃત્તિ એટલે મજૂરી, નોકરી, બિઝનેસ, મોટો બિઝનેસ, મોટો બિઝનેસ બધા આવી ગયા. જો એમાં જ આખો દિવસ લાગેલા રહ્યો તો સ્થિતિ કેવી બને કે આપણે પ્રભુથી ક્રમેણ દૂર થતા જઈએ. પ્રભુ આમ ચાહે છે કે જીવાત્મા મારી પાસે આવે, મારી સામે બેસે. પણ જીવાત્મા ક્રમેણ શ્રી ઠાકોરજીથી ધીરે ધીરે દૂર થતી જાય છે. અને તેના પરિણામ સ્વરૂપે શાસ્ત્રોમાં એને અભિનિવેશ કહેવાય. અભિનિવેશ એટલે એક પ્રકારનો નશો. જ્યારે લગાતાર આપણે ઠાકોરજીથી દૂર રહીએ ત્યારે આપણને એક પ્રકારનો લૌકિક નશો ચડે. સેટિંગ કરાવી દઉં. પછી જ્યારે સફેદ વાળ આવે, બદ્ધ થઈએ, વૃત્તિ, હા, કાલ હું જઈશ, કાલ હું જઈશ. પણ જે વચલો ગાળ પડે 25 ત્યારે પાછા ઠાકોરજી યાદ આવે. પણ જે વચલો ગાળો આપણે 25-30 વર્ષનો જે કાઢીએ છીએ કે જે જરૂરી ટાઈમ છે, જ્યારે શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજીના પિતા હિરણ્યકશિપુએ પૂછ્યું અને પ્રહલાદજીના મિત્રોએ પણ પૂછ્યું કે કહો અમારે કયા રસ્તે જવું. ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં ત્યાં શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, કૌમાર આચરેત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાન ઇહ. ઇહ લોકે એટલે આ લોકમાં મનુષ્ય, કૌમાર એટલે કુમાર અવસ્થા, 10-11 વર્ષની અવસ્થાથી, કૌમાર અવસ્થા 11 વર્ષ પછી ધીરે ધીરે આગળ વધતા જાય. ધર્માન ભાગવતાન ઇહ. ભાગવત ધર્મ એટલે સેવા, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાઠ, સત્સંગ, આ બધા ભાગવત ધર્મ છે. વૈષ્ણવજનો, અમે માનીએ છીએ કે દુનિયા ઘણી વખત ઉડી રહી છે. લોકો લગભગ અમને આવીને એમ જ પૂછે, જૂના લોકો અમને આવીને કહેતા કે જે ઠાકોરજી કેમ મળે ને એના માટે કંઈક બે આજ્ઞા કરો. હવેના વૈષ્ણવને શું કે ખબર છે? ઠાકોરજી અમારા અનુકૂળ કેમ ચાલે છે એ વ્યવસ્થા બતાવો. તો વિચાર કરો વૈષ્ણવ કે લૌકિક પતિ હોય એને પણ કંટ્રોલ કરતા કેટલા વર્ષ લાગે છે. એ સીધો નથી આવતો કંટ્રોલ. જ્યારે લૌકિક પતિને કંટ્રોલ કરવો એટલો ભાર છે. તો તમે અલૌકિક પતિ માટે એમ કહો કે એને અમારા અનુકૂળ કેમ રાખો? ભળે ક્યાંથી? કોઈને પણ આપણા અનુકૂળ કરવો હોય તો પહેલા આપણે એના અનુકૂળ થવું પડે. પૂછો, આ બહેનો બેઠી છે, આ બધાએ પહેલા 5 થી 10 વર્ષ બરાબર એની સેવા કરી, ધ્યાન રાખ્યું, પછી કે હા હવે બરાબર જમાવટ છે, પછી એને પોતાના છે જે છે હકીકત છે. બરાબર સ્વભાવ જાણી લીધો, ક્યાં કાચો પોચો છે, બધા વિભાગ જાણીને પછી એમાં છે બરાબર કંટ્રોલ લાગુ કર્યો. આ ફેક્ટ છે. એમ જો આપણે પ્રભુને આપણા વશ કરવા હોય તો પહેલા એમને વશ થાઓ, એમને જાણી લ્યો, પછી કયો કે પ્રભુ હવે તમે અમે કહીએ એમ ચાલે. આ રીત છે. પણ હવે કલિકાલના આ દોડાદોડીના કારણે અને
લૌકિક અને લૌકિક કાર્યોમાં પ્રીતિ અત્યંત હોવાના કારણે જેને શાસ્ત્રોમાં અભિનિવેશ કહે, નશા ના કહે. આજના પુષ્ટિજીવની સ્થિતિ એવી થઈ છે કે હજી પોતે સેવા કર્યા વિના કહે કે ભાઈ અમને અનુકૂળ રહીએ એમ કરો. સ્થિતિ આચાર્ય ચરણશ્રી મહાપ્રભુજી આપણને એ જ કહે, આજ્ઞા કરે છે કે તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, ઘરના કામ તો કરવા જ પડે, એમાં ન ચાલે, કરવાનું. પણ એમાંથી એવો સમય કાઢો જે સમય ભક્ત તરીકે આપો અને આપણા સ્વામી ભગવાન તરીકે પ્રભુનો આપણો આખો દિવસમાં નીકળે. એ સમય કાઢ્યા વિના અથવા તો એ સમયમાં પણ અમને જેમ ઠીક લાગે એમ કરો. જો આ વ્યવહાર પુષ્ટિ ભક્ત કરે તો ભગવત પ્રાપ્તિમાં ઘણો લાંબો અંતરાય થાય. જો આપણા ધર્મ સંપ્રદાયો ચાહે કોઈ પણ સંપ્રદાય લે, ખાલી એક પુષ્ટિ માર્ગ, એમાં જ્યારે ઉપદેશ દેવામાં આવે ને તો લેવાવાળો હોય કચ્છી દર્શન હોય, દેવાવાળો હોય એ પરિપક્વ દર્શન હોય. જો કોઈ ટીચરને પૂછજો કે તું તારા ક્લાસમાં ભણાવે છે ઈ બોલું તમારે ગુજરાતીમાં શું કહે, એટીકેટી કહે ને એક પેલી જ વારમાં પાસ. તો ગુરુ જ્યારે ભણાવતો હોય ને ત્યારે એનો ધ્યેય શું છે કોઈ ખબર છે કે આમાંથી એક વિદ્યાર્થી એટીકેટીમાં જવો જોઈએ. પણ જે ઓલા લેવા બેઠા હોય સામે એ એટલા પરિપક્વ ન હોય એટલે એ એક જ વર્ષમાં ક્લાસ પૂરી કરવાને બદલે એટીકેટીના ચક્કરમાં ચડી જાય. એવી સ્થિતિ આજના લૌકિક જીવાત્માની છે કે લોકમાં એટલો ઊંડો ઉતરેલો છે કે સેવા કરે છે, બ્રહ્મ સંબંધ લે છે, જોડાય પણ છે, પણ બધું કરે છે એવી રીતે એટીકેટીમાં ચડી જાય એટલે 2 જન્મે જાય ને વારો આવે ઠાકોરજીને પ્રાપ્ત કરે. ત્યારે આપણા આચાર્ય ઉપદેશ આપે કે કોશિશ એવી કરો, કારણ કે જો આપણે બધા દેહ ધારણ કરીને આવ્યા છીએ. આ દેહ અનુસાર ભોજન, કપડા, કમાવું, રહેવાનો બંગલો આ તે બધું આપણે બનાવ્યું. સ્થિતિ શું કે જેટલો સમય, જેટલી ઉંમર ઠાકોરજી આપણને આપી છે એટલો સમય જ ભોગ કરી શકે, પછી આપણા હાથમાં નથી. જો આપણા જ વંશજો લઈ જાય ને તરત ઓલું મરણ સર્ટિફિકેટ આપીને કે ચાલો હવે આની સત્તા હટાવો ને અમારી સત્તા લાગુ કરો, ખાલી સત્તા જ હટલી લાગુ થાય છે, બીજો કોઈ કાયમી અધિકાર કોઈ નથી. આપણા આચાર્ય કે જો આ જ સ્થિતિ છે તો પછી કાયમી અધિકાર જ્યાં રહે ત્યાંની વ્યવસ્થા કરો. એ વ્યવસ્થા એટલે સેવા, શ્રવણ, કીર્તન, ભગવત. અને એ એક જન્મમાં ફટાફટ સમેટો થાય. હવે જો આમાંથી જેટલા ઉંમર ભોગવેલા વૃદ્ધો છે એમને પૂછો પાછા તમને રિટર્ન કરી 35-40 વર્ષની ઉંમર આપીએ પાછી જોજો તરત કે ભાઈ સાહેબ હવે આ માથાકૂટમાં પડવું. કેમ કે જે 40 વર્ષના થયા એટલે વગર કાળની જવાબદારી આપણી માથે કરો. તમે તો જવાન છો, કરો. એને કરતો ઓલા સફેદ વાળા કોઈ બોલાવે તો નહીં, બાપા બેઠા રહ્યો ચૂપચાપ, આપણે શાંતિ, કાઈ માથા નથી. આ તો કોક જ આપણા ઇતિહાસમાં એવા રાજા થયા છે, પુરુરવાન એવા રાજા કે સંપૂર્ણ જીવન ભોગવ્યું તોય શાંતિ નહીં, પોતાના દીકરાને કે તારી જવાની આપે. આનાથી મોટો મૂર્ખ કોણ કહેવાય? આ તો કોક જ વિશિષ્ટ લોકો થયા. બાકી લગભગ વ્યક્તિને પૂછો તો જીવનના સુખ દુઃખ ભોગવીને એવો બાકી જાય. ભાઈ સાહેબ જે પાછલી જિંદગી શાંતિથી નીકળે, આનંદથી નીકળે, પ્રસન્નતાથી નીકળે એટલે ઘણું. તો આપણા આચાર્યનો ઉપદેશ એ પ્રથમ શું હોય છે ખબર છે? એક જ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ કરવાની કોશિશ કરો. પછી તમે જ્યારે કહો ભાઈ આ એક જન્મમાં મેળ પડે નથી તો 2 જન્મમાં કરો. પણ ઘણા તો એવા હોય કે લીધી આપણે એક પછી એક ટ્રેન બદલાવતા જઈએ.
એમ ટ્રેન બદલાવતા જાય, આખી જીવન બદલાવતા જાય. એ બધા અત્યંત અભિનિવેશ વાળા કહેવાય કે જેને સંસારમાં પૈડા રહેવામાં આનંદ આવે છે. એવાનો તાત્કાલિક વૈષ્ણવજનો ભગવત સેવા કરશો, ઠાકોરજીની સામે રહેશો, ભગવત સંકીર્તન અને પાઠ, ભગવત નામ લેશો, તો જ જઈને ભગવત પ્રાપ્તિ થશે. આઘા રહીને ભગવત પ્રાપ્તિ થઈ શકતી નથી. હમણાં કોરોના કાળમાં જ લગભગ તમે આમ માનો કે 48 જેટલા ઠાકોરજીના સ્વરૂપ પુષ્ટ કરેલા અમારે ત્યાં મોટી એવી બાલમંદિરમાં પધારે. અને જ્યારે કોઈ ના વર્ષો પધરાવા આવે તો પૂછે કે તમે શું કામ પધરાવો છો? કે બાપા કરતા અને હવે અમારાથી થાય એમ નથી. મેં કહ્યું શું કરો છો તમે, કેમ થાય એમ નથી? વિચાર કરો, કોઈ ઉત્તમ કાર્ય કરતું હોય, ઉત્તમ વસ્તુ કરતો હોય, જેમ કે જોજો તમારી સ્કૂલમાં બને કોઈ વિદ્યાર્થીને તમે 12મા સ્કૂલમાંથી ઉઠાવી લો એટલે ટીચરો સામેથી ફોન આવે, ભાઈ તું શું કામ ઉઠાવે છે આ છોકરા? આવા કલ્યાણના માર્ગ ઉપર જઈ રહ્યો છે એટલે કે ભણી રહ્યો છે, વિદ્યાવાળો થઈ રહ્યો છે. જો સાચા ગુરુ હોય ને એ તરત ફોન કરે તમે નહીં ઉઠાવો, છોકરાને પઢાઈ ન બગાડો. કેમ કે દુઃખ થાય કે વિદ્યા વિનાનું રહી જશે. એમ અમને પણ દુઃખ થાય જો તમે બ્રહ્મ સંબંધ પછી અમે તમને બ્રહ્મ સંબંધનું ઘણીવાર કહું કે સંભાવનાથી આપીએ. સ્કૂલમાં એડમિશન સ્કૂલવાળા શું કામ આપે કે આ પાસ થશે એટલે પછી ફેર થઈને ઉભો રહે બિચારા શું કરે. એમ અમે પણ તમને લોકોને બ્રહ્મ સંબંધ એક સંભાવનાથી આપીએ કે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવ્યો છે, દીક્ષા આપી છે, તો આ એક ને એક દિવસ તો સેવા કરે. પણ ન કરો ત્યારે અમને પ્રશ્ન થાય કે શું કામ નથી કરતો, આવું કલ્યાણનું માર્ગ શું કામ મૂકો છે? પણ ત્યારે એમાં કારણ એટલા ક્ષુલ્લક બતાડે. જે અમારે ધંધો હોય ને, અમારે વ્યાપારો આખી દુનિયા કરે છે, કોઈ ભૂખો રહ્યો છે? રહ્યો હોય એને મોદી દઈ દે છે, બોલો મફત. આપણા મોદી સાહેબ ભૂખો રહ્યો એને દઈ દે, એટલે તું એક ખા મફત. તો કોઈ રહેતું નથી ભૂખો. ક્યાંક ને ક્યાંક ઠાકોરજી વ્યવસ્થા કરી જ દે છે. એનો મતલબ તમે બેઠા રહ્યો ને ઘરવાળાને દુખી રાખો એમ નથી. બધું કાર્ય કરો પણ એની વચ્ચેથી ઘરે વંશાનુગત ઠાકોરજી બિરાજતા હોય ને કદી પધરાવવાનું. આ ધણીને છોડ્યા એટલે બધું છૂટ્યું. તમે જો મથુરા અને દ્વારકાથી જેથી ઠાકોરજી પધારી ગયા ને ત્યાંની રોનક હટી ગઈ. ભાગવતમાં વર્ણન આવે છે કે જાણે જે દ્વારિકા અને મથુરાનો આનંદ હતો એ આનંદ જાણે ઠાકોરજી સાથે ચાલુ કર્યો. આપણા પુષ્ટિ ભક્તનો આનંદ જ આપણા ઠાકોરજી સાથે જોડાયેલો છે. પ્રયત્ન એવો રાખો કે કોઈ પણ રીતે પુષ્ટિ પ્રભુ આપણો ઘર છોડીને મારે ન પધારે. તો ત્યારે બહુ અમને આ કષ્ટ થયો. 48 જેટલા સ્વરૂપ, 48 ઘર છોડીને પધારેલા વૈષ્ણવના એનાથી વધારે દુઃખની શું વાત. એટલે વૈષ્ણવજનો, ભગવત સેવા એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો પરમ કર્તવ્ય છે. તમે મનોરથ કરો ને એ તો નૈમિત્તિક અનુષ્ઠાન કહેવાય. આ જો આજે તમે કર્યો છે આ પરિવાર, તારા પરિવાર, આ તો નૈમિત્તિક અનુષ્ઠાન છે. પુષ્ટિ અનુષ્ઠાન જ છે ને. આ મનોરથ શું છે? પુષ્ટિ અનુષ્ઠાન કહેવાય. જેમાં પ્રભુએ આરોગે, વૈષ્ણવ પ્રસાદ લઈએ, ભગવત સંકીર્તન થાય, ગુરુદેવના વચનામૃત થાય. આ એક પ્રકારનું અનુષ્ઠાન છે. પણ છે કેટલો? 2 દિવસનો. ઘણીવાર ગામડામાં 2 દિવસમાં તો મનોરથથી બેઠો અમારી સામે પ્રવચન વખતે ઝોલા ખાતો. અને જ્યાં જિંદગી ભર આપણે પ્રભુને સેવા છે ત્યાં 2 દિવસના અનુષ્ઠાનમાં થાકી ગયા. થાકે એ પુષ્ટિ માર્ગમાં ન ચાલે. પુષ્ટિ માર્ગમાં તો કાયમી પ્રભુ પાછળ થાકવાનું હોય જ. તો આ તો તમારું નૈમિત્તિક અનુષ્ઠાન છે કે તમને એક નિમિત્ત આવ્યું કે તમને ઈચ્છા થઈ કે ભાઈ અમે મનોરથ કરીએ. કાયમી અનુષ્ઠાન શું? કાયમી અનુષ્ઠાન છે નિત્ય ઠાકોરજીને પધરાવીને સેવા. એટલે અમે ખાસ પરિવારને કહીશું
સેવા વગરનું જીવન એ પશુવત જીવન છે. એટલે સમસ્ત તાળા પરિવારને કહેશું યથાશક્તિ પોતાની શક્તિ અનુસાર શ્રી ઠાકોરજી પધરાવો અને સેવા કરો. પુષ્ટિ માર્ગની અંદર જીવાત્માનું કલ્યાણ માત્ર ને માત્ર પ્રભુની નામ સેવા અથવા તો સ્વરૂપ સેવા. હવે નામ સેવા કરતા હોય છે ઘણા. શર્ટ પહેરતા પહેરતા યમનાષ્ટક લોકો અમે જોયા છે. યમનાષ્ટક કરે છે. હવે અમે રોજ યમનાષ્ટક કરીએ પછી તો અમને ટાઈમ ન હોય તો કઈ રીતે યમનાષ્ટક કરો? બેસીને કે નહીં? સ્નાન કરીને વસ્ત્ર ધારણ કરતા કરતા શું યમનાષ્ટક કરી? ન કોઈ મન લગાડવું, ન કોઈ ધ્યાન કરવું પ્રભુનું. પણ અમે તો અમારા ભાગી માની કે અમારું બ્રહ્મ સંબંધી આટલું તો કરે છે, સાવ નથી કરતો. ના મામા કરતા કાળો મામા. સાદી ગુજરાતીમાં કહું છું એટલે વૈષ્ણવ કાંઈક પ્રભુથી જોડાઓ. આપણે પુષ્ટિજીવ છીએ, આપણે સાદા નથી. જેટલા જોડાશો એટલું આનંદ રહેશે. સમસ્ત પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરીએ છીએ. ખૂબ સ્વસ્થ રહો, આનંદમાં રહો. પ્રભુમાં તમારું નિત્ય મન રહે. ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને આશીર્વાદ પ્રદાન કરી મારી વાત અહીં પૂર્ણ કરું છું. સર્વેને આશીર્વાદ. ધન્યવાદ. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી સાતે સ્વરૂપ કી જય. श्री मदन मोहन लाल प्यारे की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री हरिराय प्यारे की जय. श्री वल्लभराय प्यारे श्री रसाद्र राय प्यारे की जय. श्री प्रेमाद्र राय प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. बोलो वैष्णव सर्वे वैष्णव ने भगवान भाई ना जय श्री. बोलो वैष्णव सर्वे वैष्णव ने भगवान भाई ना जय. बोलो वैष्णव सर्वे वैष्णव ने भगवान भाई ना जय. बोलो श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. बोलो वैष्णव सर्वे वैष्णव ने मोती माना जय. बोलो वैष्णव सर्वे वैष्णव ने मोती माना जय श्री. बोलो वैष्णव सर्वे वैष्णव ने मोती माना जय श्री. बोलो श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. बोलो वैष्णव सरिता बेन काकड़ियाना सर्वे वैष्णव ने जय श्री. बोलो वैष्णव सरिता बेन काकड़ियाना सर्वे वैष्णव ने जय श्री. बोलो वैष्णव सर्वे वैष्णव ने सरिता बेन काकड़ियाना जय श्री. बोलो श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री साते स्वरूप की जय. श्री मदन मोहन लाल प्यारे की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री ब्रजभूषण लाल प्यारे की जय. श्री हरिराय प्यारे की जय. श्री वल्लभराय प्यारे की जय. श्री रसाद्र राय प्यारे की जय. श्री प्रेमाद्र राय प्यारे